Hare
હરિદ્વારની પુણ્યભૂમિમાં તપશ્ચર્યાની ભૂમિમાં રામચરિત માનસ કથા સત્સંગનો જોતજોતામાં આજે 8મો દિવસ છે। 8મા દિવસની કથામાં ઉપસ્થિત આપ સૌ પરમપિતા પરમાત્માના દિવ્ય વહાલા અમર સંતાન આપ સૌના હૃદયમાં વિરાજિત ભગવાન સીતારામને મારા પ્રણામ। જય શ્રી રામ।
બે ગંગા નદી, એક ભગીરથી ગંગા અને બીજી રામ કથા રૂપી ગંગા. આટલા દિવસથી આ બે ગંગા મૈયાના સાનિધ્યમાં રહી અને આપણે આપણા માનસિક જગતને નિર્મળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. निर्मल मन जन सो मोहि पाव, मोहि कपट संचित गरुभाव. एक गंगा शिवजीની જટામાંથી નીકળી અને એક શિવજીના મુખમાંથી રામ કથા ગંગા નીકળી. બંને ગંગા મૈયાને પ્રણામ કરી યાત્રાને આપણે આગળ વધારી. गंगा यमुना निर्मल पानी, शीतल होत शरीर. मीराबाई ने सुंदर भजन છે. चलो मन गंगा यमुना तीर, चलो मन गंगा यमुना तीर, चलो मन गंगा यमुना तीर. गंगा यमुना निर्मल पानी, गंगा यमुना निर्मल पानी, गंगा यमुना निर्मल पानी, गंगा यमुना निर्मल पानी. शीतल होत शरीर, शीतल होत शरीर, शीतल होत शरीर, शीतल होत शरीर. चलो मन गंगा यमुना तीर, चलो मन गंगा यमुना तीर, चलो मन गंगा यमुना तीर. माँ बहन गंगा को प्रणाम करते हुए यात्रा को आगे बढ़ाई. गई काले अपने अरण्यकांडમાં ભગવાન અને નારદનું વાર્તાલાપ સાંભળ્યું. નારદજી વિદાય થયા પછી ભગવાન ત્યાંથી આગળ વધે છે. રામચરિતમાનસ કલ્પવૃક્ષ છે, એ આપણે બે ચાર વખત વાત કરી. તો વૃક્ષ હોય એમાં વૃક્ષના અંગ હોય. પહેલા તો એનું મૂળ હોય. બાલકાંડ એ રામચરિતમાનસ રૂપી કથા એનું મૂળ છે. મૂળનો મતલબ કારણ. મૂળ કારણ છે, ઝાડ કાર્ય છે. આમ તો બીજ છે એ પણ મૂળ છે. રામ જન્મના 5 કારણો છે એ મૂળ છે. એક બાલકાંડ છે એટલે બાલકાંડ મૂળ છે. અયોધ્યાકાંડ થળ છે અને થળ પછી અરણ્યકાંડ એ કલ્પવૃક્ષની ડાળ છે. ડાળ પછી આવે પાન. તો કિષ્કિંધાકાંડ રામચરિતમાનસ રૂપી કલ્પવૃક્ષનું પાન છે. પાન પછી શું આવે? મૂળ, થળ, ડાળી, પાન. પાંચમું એ ઝાડમાં પછી ફૂલ આવે. સુંદરકાંડ રામચરિતમાનસ રૂપી કલ્પવૃક્ષનું ફૂલ છે. લંકાકાંડ ફૂલ પછી શું આવે? વૃક્ષમાં ફળ. લંકાકાંડ એ ફળ છે. એમાં બધાને ફળ પ્રાપ્ત થયું છે, મુક્તિ રૂપી ફળ. અને ઉત્તરકાંડ એ ફળનો રસ છે. ઉત્તરકાંડ રસમય છે. એ રસ જાણે છે સુખદેવ જોગી, કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. આજે આપણે કલ્પવૃક્ષના પાન સુધી પહોંચ્યા છે. કિષ્કિંધા પ્રથમ મંત્રમાં
સીતાજીની શોધ કરનાર પથિક એવા રામ લક્ષ્મણની વંદના કરવામાં આવે છે. કુંદેરીવર સુંદરો અતિબલો વિજ્ઞાન ધામા ઉભો શોભાઢ્યો વર્ધનવિનો શ્રુતિનતો ગોવિંદ પ્રિયો માયા માનુષ રૂપિણો રઘુવરો સદ્ધર્મ વર્મો મોહિતો સીતાન દેશન તત્પરો પતિગતો ભક્તિ પ્રદો તો ભીન. બંને ભાઈઓ સીતાજીની શોધમાં પથિક સ્વરૂપે નીકળ્યા છે. એ અમારા માટે ભક્તિ આપનાર બનો. આવી રીતે માનસ કાર્ય વંદના કરે છે. બીજા મંત્રમાં શિવજી અને રામ નામ રૂપી અમૃતની વંદના કરવામાં આવી. બ્રહ્મા બોધિ સમુદ્ભવ કલિમદ પ્રધ્વંસનમ ચાવ્યયમ શ્રીમ શંભુકંદ સુંદર વદે સંશોભિતમ સર્વદા સંસારામય વૈષદમ સુખકરમ શ્રી જાનકી જીવનમ ધન્યાસ્તે સ્તુતિના પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. એ લોકો ધન્ય છે કે જે રામ નામ રૂપી અમૃત પોતાની જીભથી હંમેશા એનું પાન કર્યા કરે છે. બે શ્લોક પછી બે સોઠા, પહેલામાં કાશી નગરીની વંદના કરવામાં આવી અને બીજામાં ભગવાન શિવજીની વંદના કરવામાં આવી. જે મુક્તિને જન્મ આપનારી છે, જ્યાં મુક્તિની ખાણ છે, કાશી મુક્તિ આપનાર છે. અને જે જ્ઞાનની પણ ખાણ છે અને જ્યાં ભગવાન શિવ અને પાર્વતી હંમેશા નિવાસ કરે છે, એ કાશી નગરીનું સેવન હે મન તું કેમ નથી કરતું? મુક્તિ જન્મ મહિજાને જ્ઞાન ખાની અઘાની કર જપસ શંભુ ભવાને સો કાશી સે એ કસન. કાશીમાં જેનું મૃત્યુ થાય એને ભગવાન શિવજી એના મનમાં તારક મંત્ર અને કાનમાં રામ બોલી અને મુક્તિ આપે છે. કાશી નર્ક જંતુ અવલોકી જાસુ નામ બલ કરવું વિશે ભગવાન શિવ કહે છે કાશીમાં કોઈ પણ મરે તો કાશી મર્ત જંતુ અવલોકી જાસુ નામ બલ કરવું વિશે, જેના નામના બળથી એને હું શું કરે બનાવી દઉં. ઉપનિષદ એવું કહે છે કે હૃદય જ્ઞાનાન ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. એટલે પછી આપણે એમ પ્રશ્ન થાય કે કોઈ જ્ઞાની ન હોય, જરાય જ્ઞાન ન હોય અને એ કાશીમાં મૃત્યુ પામે તો શું થાય? કારણ કે તો ઉપનિષદનું વાક્ય કે જ્ઞાન વિના મુક્તિ નથી. અને શંકર ભગવાને તો એમ કીધું કે જંતુ અવલોકી, તો જંતુમાં તો મનુષ્ય સિવાય બીજા બધા પ્રાણીઓ પણ આવી જાય. તો એનું સમાધાન એમ છે, શ્રુતિ એટલે ઉપનિષદ અને શ્રુતિ હંમેશા સત્ય, ત્રિસત્ય હોય. આપણે ત્યાં શાસ્ત્રોના બે વિભાગ કર્યા છે, શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ સ્મૃતિ શ્રુતિ સ્મૃતિને વેદની માની ભક્તોનું નામ વખાયું છે. હરિને ભજતા નિરાશ થયું કોઈ હજુ નથી જાણ્યું. તો શ્રુતિ છે ત્રિસત્ય હોય. સ્મૃતિમાં ક્યારેક ક્યારેક ફેરફાર થાય સમાજના રીત રિવાજ પ્રમાણે. શ્રુતિ કહે છે કે હૃદય જ્ઞાનાન ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. તો કોઈ પણ અજ્ઞાની જીવ હોય, જળ જીવ હોય, એના કાનમાં શિવ ભગવાન રામ નામ બોલે એટલે એને તરત જ્ઞાન થઈ જાય અને જ્ઞાનથી મુક્તિ થઈ જાય. આ રીતે સંતોએ આનું સમાધાન આપ્યું. બીજા મંત્રમાં ભગવાન શિવની વંદના કે જ્યારે જગત સકલ સુર બ્રહ્મ વિસંગરણ જય પાન કિય તાહિર ભજસી મન મંદ કો કૃપાલ શંકર સરિસ. સમુદ્ર મંથન વખતે અમૃત માટે દેવતાઓએ ઉદ્યમ કર્યો પણ ઝેર નીકળ્યું અને દેવતાઓ ભયભીત થયા. ત્યારે વિષમ ગરલ વિષમ ઝેરનું જેણે પોતાના પાન કર્યું, ગળામાં રાખ્યું ને નીલકંઠ કહેવાના, હે મન તું એ શંકરનું ભજન કેમ નથી કરતું?
કો કૃપાળુ શંકરી સરિસ, શંકર જેવું કૃપાળુ બીજું કોણ છે? વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે છે ઉગારો. વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે છે ઉગારો. હરિ બોલો રામ દેવને દાનવ જાતે મળી પ્રભુ સાગર મતવાને. આયો પ્રભુએ સાગર મતવાને. દાનવ માનવ દેવતહુને આપતા આપ. તારું ભોળાનાથ આપતા આપ. પાર તમારો જાણી મુજને ભવજળ પાર. તારું ભોળાનાથ ભવજળ પાર. હરિ બોલો રામ. ભગવાન શિવની વંદના કરી અને પ્રભુ રામ અને લક્ષ્મણ યાત્રા આગળ વધારે. आगे चले बहुरी रघुराया. आगे चले बहुरी रघुराया. आगे चले बहुरी रघुराया. आगे चले बहुरी रघुराया. मुख पर्वत निराया. ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ પોતાના 4 મંત્રી સાથે નિવાસ કરે છે. નર, નીલ, જાંબુવંત અને હનુમાન આ 4 મંત્રીઓની સાથે સુગ્રીવ રહે છે. સુગ્રીવ અને વાલી એ 2 ભાઈઓ છે. કથા આપ જાણો છો, આપણે સંક્ષિપ્તમાં કરીએ પણ માનસ પિયુષને આધારે રામચરિત માનસ ઉપર એક વિસ્તૃત ગ્રંથ લખાયો છે. સૌથી લગભગ મોટામાં મોટું માનસ ઉપરનું જે સંસ્કરણ છે 7 ગ્રંથમાં, રામચરિત માનસ ઉપર 7 ગ્રંથમાં માનસ પિયુષ લખાયો છે. એ પ્રમાણે સુગ્રીવ જીવ છે, વાલી કર્ણ છે. બંને ભાઈઓ વચ્ચે જેથી આગળ કથા આવશે પણ પછી વાલી સુગ્રીવનો પીછો કરતો. ઋષિમુખ પર્વત એવો હતો કે વાલીને શાપ હતો કે ત્યાં વાલી ન આવી શકે. ઋષિમુખ એટલે ઋષિઓનું મુખ, ઋષિઓનું મુખ એટલે શબ્દ, શબ્દ એટલે શાસ્ત્ર, શાસ્ત્ર એટલે સત્સંગ. જીવ જ્યાં જાય ત્યાં કર્મ પીછો કરે પણ સત્સંગમાં બેસી જાય પછી એ કર્મ એનો પીછો ન કરે. પછી સત્સંગમાંથી બહાર નીકળી જાય પછી પાછું આવી જાય. એ વાત જુદી છે. તો ઋષિમુખ પર્વત ઉપર વાલી આવી શકતો નથી પણ સુગ્રીવ ભયભીત રહે છે કે કોઈ મોકલી મને પરેશાન કરશે. નીચે જોયું ભગવાન રામ અને લક્ષ્મણ હાથમાં ધનુષ બાણ ધારણ કરે. સુગ્રીવ ભયભીત થઈને હનુમાનને કહે છે કે તમે જાઓ, આ બે જણા કોણ છે?
વાલીએ મને મારવા માટે મોકલ્યા હશે. તમે જઈ પછી કહો, જો તમને ભય જેવું લાગે તો મને ઈશારો કરી દો, હું આ પર્વત છોડી જતો રહું. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને રામ લક્ષ્મણનો પરિચય લેવા માટે નીકળે છે. અહીંથી રામચરિત માનસમાં હનુમાનજી મહારાજનો પ્રવેશ થાય છે કથા ગંગામાં. બોલે હનુમાનજી મહારાજ કી જય. બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી હનુમાનજી મહારાજ નીચે પરિચય લેવા માટે આવે છે. આ જે રીતે હનુમાનજી મહારાજ વાત કરે છે એ વાલ્મીકી રામાયણનો સંવાદ જે વાક્યો બોલે છે, બહુ જ વિદ્વતાપૂર્ણ વાક્યો સંસ્કૃતમાં ઉચ્ચાર કરે છે. અદ્ભુત. રામ ખુશ થઈ જાય છે. કિષ્કિંધા વાલ્મીકી રામાયણ. પણ અહીંયા ભગવાનની પાસે આવી પૂછે છે કે ભગવાન, એક શ્યામ અને એક ગોર, તમે કોણ છો? તમારા વસ્ત્રો મુનિ જેવા લાગે છે અને આમ દેખાવ છો ક્ષત્રિય. એટલા માટે પૂછે છે, ઓ તુમ શ્યામલ ગૌર શરીરા, ઓ તુમ શ્યામલ ગૌર શરીરા, ક્ષત્રિય રૂપ ફિર ભુવન વીરા, કઠિન ભૂમિ કો મન બદનામી, કવન હેતુ વિચર ભુવન સ્વામી, મૃદુલ મનોહર સુંદર ગાતા, સાસદ કમલ આપ ભવાતા, સુમતી ક્ષત્રિય છે. આ વનમાં કેમ વિચરણ કરો છો? આપના ચરણ કમળ, આપના પગ કોમળ છે અને આ ભૂમિ કઠિન છે. ક્યાં હેતુથી આપ વિચરી રહ્યા છો? આપના ગાત્રો એકદમ મૃદુ છે, સુંદર છે અને આપ વનમાં શરદી, ગરમી અને વરસાદ સહન કરી રહ્યા છો. આપ કોણ છો? મને બતાવો. શું જગનું કારણ અને ભવથી ઉતારનારા, પાર ઉતારનારા, પૃથ્વીનો ભાર હરનારા, અખિલ ભુવનપતિ આપે જ બે સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો છે કે નહીં? તે મને કહો. જગ કારણ કારણ ભવ ભંજન ધર્મી ભાર, કે તુમ અખિલ ભુવનપતિ લિંગ મનુજ અવતાર. ભગવાન પરિચય આપે છે કે અમે અયોધ્યાના મહારાજ દશરથના પુત્રો છીએ. મારું નામ રામ, તમારો નાનો ભાઈ લક્ષ્મણ. અમે ત્રણેય વનમાં આવ્યા હતા. હે બ્રાહ્મણદેવ, ભગવાન કહે છે કે આ વનમાં મારી પત્નીનું કોઈ અપહરણ કરી ગયું અને એની શોધ કરતા કરતા અમે બંને ફરીએ છીએ. હે બ્રાહ્મણ, અમે અમારું ચરિત્ર તો જણાવ્યું, પણ હવે તમે પરિચય આપો. તમે કોણ છો? ભગવાનનો પરિચય મેળવ્યા પછી હનુમાનજી મહારાજ રામના પગ પકડી લીધા છે. શિવજી કહે છે કે ઉમા એ સુખનું વર્ણન નથી થતું. તન પુલકિત થઈ ગયું, મુખમાંથી કોઈ વચન નથી નીકળતા. હનુમાનજી મહારાજને ધીરજ ધારણ કરીને ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન, તમે મને પૂછો છો, મેં તો પૂછ્યું, હું તો જીવ છું, મને તો તમારો પરિચય નથી, પણ તમે તો સાક્ષાત બ્રહ્મ છો, તમે મને પૂછો છો. મેં પણ માણસની જેમ ભગવાને કીધું કે પરિચય મારો લૌકિક પૂછ્યો, મેં લૌકિક પરિચય આપ્યો. અહીંયા હનુમાનજી મહારાજની દીનતા પ્રગટ થાય છે. ભગવાન, હું મંદ છું. ભગવાને કીધું કે ભાઈ, મંદ જ સારો, તું પવન પુત્ર છે અને પવન મંદ થાય એ જ સારું, કે તેજ થાય એમાં ફાયદો નહીં. હું મોહની વસ્તુ ભગવાન, કુટિલ હૃદય છે, અજ્ઞાન છું. આપ મને ભૂલી ગયા. ભલે મારા અનેક અવગુણ હશે, પણ સ્વામીની ફરજ છે કે સેવકના તમામ અવગુણોને યાદ કરીને પણ એના પર સ્નેહ કરે. આ પ્રસંગમાં હનુમાનજી મહારાજ એમ કહે છે
કે હું ભજનનો કોઈ ઉપાય જાણતો નથી. એ પણ રામ દોહાઈ એમ કે તાપર મેં રઘુવીર દોહાઈ. ભગવાનને કહે છે હું આપણા સુગંધ ભાઈને કહું છું કે તમારા ભજનનો એક પણ ઉપાય હું જાણતો નથી. એક માણસના બહુ જ અભ્યાસી, અત્યંત અભ્યાસી ગ્રહસ્થ, એમને મેં પૂછ્યું કે હનુમાનજી મહારાજ તો રામનું નામનો જપ કરીને રામને વશ કરી દીધા. સુમિરી પવન સુત પાવન નામ અપને વશ કરી રાખેલા. અને સાધુ સંતની રક્ષા કરવા વાળા હનુમાનજી મહારાજ રામને એમ કહે અને એ પણ રામ દોહાઈ કહી તાપર મે રઘુવીર દોહાઈ. જાણવ નહીં કશું ભજન ઉપાય કે હું ભજનનો કોઈ ઉપાય જાણતો નથી. તો એ બાબતમાં તમારું શું કહેવાનું? આપણે એમ તો ન જ કહેવાય કે હનુમાનજી મહારાજ એમને કહે છે, ખોટું તો બોલે જ નહીં. ત્યારે એ વ્યક્તિએ એક વાક્યમાં જવાબ આપ્યો, હનુમાનજી મહારાજે કીધું તો સાચું જ હોય ને. આ દીનતા છે હનુમાનજી. ભગવાને કહ્યું હનુમાન તું મનમાં ખોટું ન લગાડ. સુન કહી જીય માનસી જીય મુના. સુન કહી જીય માનસી જની મુના. લક્ષ્મણથી ડબલ ભાવ. મને આખું જગત સમદર્શી કહે છે, પણ મને જે સેવકની અનન્ય ગતિ હોય એ પ્રિય છે. સેવક પ્રિય અનન્ય ગતિ શું? અનન્ય શબ્દ અન્ય અન્યનો આશ્રય નહીં એવો અનન્ય ભક્ત. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે અનન્યાસ ચિંતયન્તો મામ યે જનાઃ પરિપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. જે અનન્ય ચિત્તથી મારું સ્મરણ કરે તેનો યોગ અને ક્ષેમ હું ચલાવું છું. અહીંયા અનન્યની વ્યાખ્યા આપી છે ભગવાન રામ હનુમાનજી આગળ. મને અનન્ય ગતિ જેની છે એવો સેવક પ્રિય છે. અને હનુમાન સાંભળ અનન્ય કોણ છે? સો અનન્ય જાકે અસી મતિ ન ટળઈ હનુમંત મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. અનન્ય એ છે હનુમાન કે જેની હંમેશા એવી બુદ્ધિ બની રહે છે કે સમસ્ત ચરાચર જગત ભગવાનનું સ્વરૂપ છે અને હું એનો સેવક છું. એ અનન્ય. હનુમાનજી મહારાજને થયું કે ભગવાનની મારા પર કૃપા છે. હૃદયમાંથી જે વ્યથા હતી એ શાંત થઈ ગઈ અને પરિચય આપ્યો છે કે ભગવાન આ પર્વત ઉપર કપિપતિ સુગ્રીવ રહે છે. આપ એને દાસ બનાવો, એની સાથે મિત્રતા કરો. એ આપને સીતાજીની ફોજમાં મદદ કરશે જ્યાં ત્યાં અનેક વાનરોને મોકલી. પણ ભગવાને કીધું ભાઈ તો એને અહીંયા લઈ આવો, કારણ કે પર્વત ઉપર ચડવા અમે ટેવાયેલા નથી. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, અગાઉ આપણે વાત થઈ કે આપણી પાસે પહોંચવાના 3 રસ્તા છે: જ્ઞાન, કર્મ અને ઉપાસના. સુગ્રીવની પાસે એકેય નથી. એના માટે તો આપ જ ચાલો. પણ ભગવાન કહે ત્યાં કેવી રીતે આવશું? કે કાંઈ વાંધો નહીં પ્રભુ, અત્યાર સુધી કોઈ વાહન નહોતું પણ अब तो वाहन हाजिर है. અને હનુમાનજી પીઠ ઉપર લે દો જન પીઠ ચડાઈ. પીઠ ઉપર બંને ભાઈઓને બેસાડી અને ઋષ્યમુખ પર્વત ઉપર લઈ જાય છે. જેને રામનું પીઠ બળ હોય
માણસનું પીઠબળ પણ જો મને તમને નિર્ભયતા આપતું હોય તો જેને પીઠ ઉપર રામ અને લક્ષ્મણ વિરાજમાન હોય એની નિર્ભયતાને કેટલા વંદન કરીએ. આ ગયે સુગ્રીવ કિસાન પરસ્પર પરિચય આપ્યો. લક્ષ્મણજી રામકથા કરી સંભળાવી. હનુમાનજી મહારાજે સુગ્રીવનો પરિચય આપ્યો. સુગ્રીવ મનમાં વિચાર કરે છે કે આ મારી સાથે મિત્રતા કરશે કે કેમ. અગ્નિ પ્રગટાવી પાવક સાખીની કરી જોઈ પ્રીતિ દઢાઈ. અગ્નિની સાક્ષીએ મિત્રતા સ્થાપિત કરી છે. સુગ્રીવ કહેવા લાગ્યો કે પ્રભુ હું બધી જ રીતે આપની મદદ કરીશ. 20 વાનર મોકલીશ અને પૃથ્વી ઉપર સીતાજીની શોધ કરવામાં હું આપની પૂર્ણ મદદ કરીશ. અને આ વખતે સુગ્રીવ કહે છે કે પ્રભુ માતાજીને ગગન પથમાં જતા અમે જોયા હતા અને અમને જોઈ અને એને કઈ હરિ નામ દિન પટ ડાળી. માતાજીએ પોતાનું ઉપવસ્ત્ર ફેંક્યું હતું. રામે માગ્યું, સુગ્રીવે આપ્યું એટલે રામ ઓળખી ગયા અને પટ ગુણ લાય સોચ અધિકીના. એ પટને પોતાના હૃદય સાથે લગાવી અને ભગવાન અફસોસ કરે છે. સુગ્રીવ ધીરજ બંધાવે છે. પછી રામ પૂછે છે કે સુગ્રીવ એટલો દુઃખી તું યા ઋષ્યમુખ પર્વત ઉપર કેમ નિવાસ કરે છે? તારી કથા મને કહે. પછી સુગ્રીવ એના વાલી કહે છે હે ભગવાન તમે બે ભાઈઓ હતા. નાથ બાલે બરમે દો ભાઈ પ્રીતિ રહી કछु ઘરની જાય. એક વખત મૈસુત માયાવી તે નાવ. મૈયાનો પુત્ર માયાવી અહીંયા આવ્યો. વાલીને પડકાર ફેંક્યો. વાલી જેવો એની સાથે યુદ્ધ કરવા ગયો એટલે ભાગી ગયો. વાલી મને કહેતો ગયો કે હું જાઉં છું ભાઈ, 15 દિવસ મારી રાહ જોજે. અને વાલીની સાથે સુગ્રીવ પણ એની પાછળ ગયો. એક ગુફામાં રાક્ષસ જતો રહ્યો એટલે વાલીએ સુગ્રીવને કીધું તું અહીંયા 15 દિવસ ઊભો રહેજે. 15 દિવસમાં હું ન આવું તો તારે જાણ મૂક્યો હું યુદ્ધમાં હારી ગયો છું. સુગ્રીવ 1 મહિનો ઊભો રહ્યો પણ વાલી ન આવ્યો. અંદર વાલીએ પેલા રાક્ષસને મારી નાખ્યો અને એને રુધિરની ધાર બહાર નીકળી. એટલે સુગ્રીવને એમ થયું કે વાલીને આને મારી નાખ્યો છે, આ આવીને મને પણ મારી નાખશે. એટલે ત્યાંથી પોતાના રાજ્યમાં કિષ્કિંધામાં પાછો આવતો રહ્યો. બધાને એમ થયું કે વાલી નથી, વાલીને પેલા રાક્ષસે મારી નાખ્યો છે. એટલે બળપૂર્વક, કારણ કે કોઈ પણ રાજ્ય રાજા વગરનું રહેવું ન જોઈએ એમ સમજીને એને રાજ્ય આપ્યું. ત્યાં વાલી પેલા મારીને આવે છે. એને એમ થાય છે કે બળદેવ બુદ્ધિપૂર્વક મારું રાજ્ય પણ આવી લીધું છે. દુશ્મનની જેમ સુગ્રીવને મારે છે અને એની સ્ત્રી એને પણ લઈ રહી છે રૂમા. અને ભગવાન હું એના ભયથી પાકું છું. આ એક પર્વત જેવો છે કે ત્યાં આવી શકતો નથી. પોતાના સેવકની વાત સાંભળીને ભગવાનની ભુજાઓ ફરવા લાગી છે. ભગવાને પ્રતિજ્ઞા કરી સુન સુગ્રીવ મારી હો બાલી એક કહી બાણ બ્રહ્મ રુદ્ર શરણાગત ગયે ન ઉદરી પ્રાણ. સુગ્રીવ હું એક જ બાણથી વાલીને મારી નાખીશ અને કદાચ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈને શરણે પણ જશે તો બચશે નહીં. મિત્રતાના લક્ષણના ભગવાન વર્ણન કરે છે. જે ન મિત્ર દુઃખ હોય દુખારી તેને હિ વિલોકત પાત પધારી. નિજ દુઃખ ગિરી સમરજ કરી જાના મિત્ર કદુઃખ રજ મેરુ સમાન. ભગવાને પ્રતિજ્ઞા તો કરી પણ વાલીને વિશ્વાસ ના આવ્યો. એટલે અહીંયા જુઓ જીવ ભગવાનની પરીક્ષા કરે. ભગવાન તો જીવની પરીક્ષા કરે પણ સુગ્રીવ ભગવાનની પરીક્ષા. સુગ્રીવ કહે છે કે ભગવાન તમે ભલે પ્રતિજ્ઞા કરી પણ તમને વાલીના બળનો અંદાજ નથી. જે દુંદુભી નામના રાક્ષસના અસ્થિ હતા એ બતાવ્યા હતા અને વાલીએ માર્યો અને પેલા 7 તાળ બતાવ્યા. આને જે વિધિ શકે એ વાલીને મારી શકે. ભગવાને 2 પરીક્ષામાંથી પાસ થઈ ગયા. દુંદુભી નામના અસ્થિને પગ ડાળીને દૂર ફેંકી દીધા અને 7 તાળને એક બાણથી વિધિ નાખ્યા.
સુગ્રીવને ખાતરી થઈ બાલી બધો ઇન ભય ભરતી હતી અને પછી જ્ઞાન થઈ ગયું ઉપજા જ્ઞાન વચન તો બોલા નાથ કૃપામન ભયું કલોડા હવે ભગવાન એવી કૃપા કરો કે હું બધું છોડીને દિવસ રાત તમારું ભજન કરું વૈરાગ્ય યુક્ત વાણી જોઈ વાણી સાંભળીને ભગવાન હંસ્યા છે સદા કહે છે કે હે મિત્ર તું જે કહે છે એ બધું સત્ય છે પણ મારું વચન વૃથા નહીં થાય કાકભૂષણજી કહે છે કે હે ગરુજી નટ મદકટી એવું સવિહી નચાવ મદારીના વાંદરાની જેમ ભગવાન બધાને નચાવે છે રામ ખગેશ વેદ રસ ગાવ આવું વેદ ગાય છે સુગ્રીવને લઈ અને ભગવાન કહે છે કે ચાલ હવે તું વાલીને પડકાર સુગ્રીવ જાય છે થોડો બીતો પણ જાય છે ભગવાન ઝડપથી મારી પાછળ આવજો સુગ્રીવે વાલીને પડકાર્યો વાલી નીકળ્યો એટલે તારાએ એને રોક્યો તારાએ સમાચાર સાંભળેલા કહે છે કે ભાઈ આ કૌશલ્ય છે સુત લક્ષ્મણ રામા કાળ જીતી શકે સંગ્રામમાં એ કાળને પણ જીતી લે છે ત્યારે વાલી બહુ સરસ કહે છે કે તારા કઈ વાંધો નહીં મને ખબર છે કે ભગવાન અવતાર લીધો હોય ને ભગવાન હોય તો ભગવાન સમદર્શી છે અને હું કદાચ મરી જઈશ તો પણ સનાથ થઈશ રામના કાળથી અસકેન ચલા મહા અભિમાની તૃણ સમાન સુગ્રીવ જાની વાલી આવ્યો છે સુગ્રીવના પડકારને સહન ન કરી શક્યો બે વચ્ચે યુદ્ધ થાય છે અને એક જ મુષ્ટિ પ્રહારથી સુગ્રીવ બેભાન થઈ જાય છે હાડકા ભાંગી નાખે છે અને સુગ્રીવ ભયભીત પાછો આવે છે રામે કીધું કે હું બાણ મારીશ તમે બે યુદ્ધ કરજો પણ સુગ્રીવ પાછો વયો આવે છે પછી રામની સામે આમ ઉભો રહે છે રામને પૂછે છે રામ ભગવાને કહ્યું તમે બે એક સરખા છો એક ગુરુપુત્રનું ભરાતા દો એટલે હું તે ભ્રમ તે નહીં માર્યો છું મને અને બે એક સરખા હતા ભગવાને કહ્યું હું ઓળખી ન શક્યો ભગવાન સુગ્રીવ માથે હાથ મૂક્યો શરીર વજ્ર જેવું થઈ ગયું પીડા જતી રહી લક્ષ્મણજીએ માળા લઈને આપી ભગવાને સુગ્રીવના કંઠમાં માળા પહેરાવી અને એને દીક્ષિત કર્યો ભગવાનને જે દીક્ષિત થાય એનું રક્ષણ થઈ જાય મેરી કંઠ સુમન કે મેરી કંઠ સુમન ભગવાને કાન છોડ્યું અને વાલીને લાગ્યું પરા વિકલ મહિષા કે લાગે પુની ઉઠ દેજ પ્રભુ આગે બાણ લાગ્યું વાલી પડી ગયો ભગવાનને જોયા શ્યામ ગાત સિર જટા બનાય અરુણ નયન સરજાપ ચડાય વાલી ભગવાનનું સ્મરણ કરીને ભગવાનના ચરણોમાં ચિત્ત લગાવ્યું હૃદયમાં પ્રેમ છે વાલીને પણ મોઢેથી કઠોર વચન બોલે છે કે હે પ્રભુ આપ ધર્મને માટે અવતરિત થયા છો અને મને એક શિકારીની જેમ બાબત લાગ્યો ધર્મ હે કો અવતરે હો સાઈ મારે હું યાદકી નાઈ હું તમારો દુશ્મન અને સુગ્રીવ તમારો પ્રિય મને સુકામ લાગ્યો મેં ગઈ સુગ્રીવ પ્રિયારા અવગુણ કવન નાથ મોહી મારા ભગવાન કહે છે કે વાલી સાંભળ વાલ્મીકી રામાયણમાં આ વિસ્તારથી પ્રસંગ વાલી જે દલીલો કરે છે બધાને રામ સમાધાન કરે છે વાલી કે તમારે લડવું હતું તો મારી સામે આવીને યુદ્ધ કરવું હતું ને વાલ્મીકી રામાયણ તો ભગવાન જવાબ આપે છે કે વાલી અત્યારે અયોધ્યાનો રાજા મારા દશરથ
નો પુત્ર ભરત અત્યારે રાજા છે અને અમે એના સેવકો છીએ. આખી પૃથ્વીમાં વનનું રાજ મને આપ્યું છે અને વનમાં કોઈને પરેશાન કરતું હોય તો એને દંડ આપવો એ એક રાજા તરીકે ભરતની ફરજ છે. અને ભરત વતી હું અહીંયા આવા રાક્ષસોને મારીને પૃથ્વીને સુરક્ષિત કરું છું. યુદ્ધ તો વાલી એની સાથે થાય કે જે સમોવડિયા હોય. તમે તો મૃગ પશુ છો, તમે વનના જંતુઓ છો, પશુ પક્ષી છો. પશુ પક્ષીને મારવામાં સામેથી યુદ્ધ કરવાની જરૂર ન હોય. આવા જોરદાર દલીલો વાલ્મીક રામાયણમાં કરે છે. પણ અહીંયા ભગવાન એક કારણ આપે છે કે વાલી અનુજ બધું ભગિની સુત નારી કન્યા સંગે સારી સાંભળ. નાના ભાઈની પત્ની, બેન, પુત્રની પત્ની અને પોતાની કન્યા આ ચારેય સમાન છે. અનુજ બધું ભગિની સુતનારી સુનસત કન્યા સમય ચારી ઇનેહી કુદૃષ્ટિ બેલો કોઈ જોઈ તાહી બધે કછું પાપ ન હોય. એના પર કોઈ કુદૃષ્ટિથી જોવે તો એનો વધ કરવામાં પાપ નથી. વાલીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કહ્યું ભગવાન આપની સામે મારી ચતુરાઈ નહીં ચાલે. આપ મારી સામે હોવા છતાં પણ હું હજી આટલો અજ્ઞાની રહ્યો, હજી હું આટલો પાપી રહ્યો. અને જ્યાં વાલીએ પાપની કબૂલાત કરી લીધી એટલે ભગવાને કહ્યું કે તારા પ્રાણને ધારણ કર અને તારા શરીરને અમર બનાવી દે. અચલ કરો તારું જન્મ સુધી મુનિઓ પ્રયત્નો કરે પણ અંતે રામનું નામ પણ મોઢામાં આવતું નથી. અને આજ આપ મારી સમક્ષ તો એવો કયો મૂર્ખ હોય કે જે કલ્પવૃક્ષ કાપીને બાવળીઓ રોપે. આપ મારી દૃષ્ટિને વિષય બનાવો. સોનયન ગોચર જાસુ ગુણ નિર્લેપિત હરિ સુખી ગાવડી જે પણ યોનિમાં જન્મું ત્યાં મને આપના ચરણોમાં અનુરાગ થાય. ભગવાન બીજું કામ કરો કે આ મારો પુત્ર મારા જેવો જ બળવાન અને શીલવાન છે. યહ તનય મમ સમ વિનય બલ કલ્યાણ પ્રભુ દીજિએ ગતિવાલ કારણ કે એનો પિતા હું વાલી. હવે હું જાઉં છું પણ આજથી એના વાલી કરું. અને ત્યાંથી શરૂઆત થઈ છે આપણે વાલીની સહી. વાલી એટલે પાલક.
વાલીને ગતિ આપી તારા તારા ગોવિંદ આવે છે. ભગવાનના ચરણમાં દ્રઢ પ્રીતિ કરીને વાલીએ પ્રાણનો ત્યાગ કર્યો. પ્રાણ ત્યાગ વખતે જેવી રીતે હાથીના ગળામાંથી માળા પડી જાય અને એને ખબર જ ન પડે હાથીને, એવી રીતે બિલકુલ કષ્ટ વગર વાલીએ પ્રાણ ત્યાગ કર્યો. સુમન માલ જીવી કંઠતે કીર્તન જાની નામ. તારાને ભગવાન જ્ઞાનનો ઉપદેશ કરે છે. લક્ષ્મણજીને ભગવાને કહ્યું કે હવે તમે સુગ્રીવને રાજ્યાભિષેક કરો. વિપ્રોના સમાજને બોલાવીને સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે. એ પહેલા વાલીની અંતિમ ક્રિયા થઈ પછી સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે. ભગવાન શિવજી કહે છે કે રામ સમાન આ જગતમાં હિત કરનાર કોઈ નથી. ઉમા રામ સમ હિત જગ માની ગુરુ પિત માતુ બંધુ પ્રધાન. બાકી સુર નર મુનિ સબ કે યહ રીતિ સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. સુગ્રીવને ભગવાને બોલાવ્યો છે. ભગવાને કહ્યું કે હું કિષ્કિંધામાં નહીં આવી શકું, કારણ કે નગરમાં ન આવી શકાય. લક્ષ્મણજીને મોકલી એનું રાજ તિલક કર્યું. સુગ્રીવને બોલાવીને અનેક પ્રકારે રાજનીતિ શીખવાડી અને એમ કીધું કે હવે ચાતુર્માસ આવે છે એટલે હું અહીંયા પર્વત ઉપર રહીશ. અંગદને યુવરાજ કર્યો. અંગદ સહિત તમે રાજ કરો પણ મારા કાર્યને ભૂલશો નહીં. જ્યારે સુગ્રીવ કિષ્કિંધામાં જાય છે અને રામ અને લક્ષ્મણ અહીંયા સ્ફટિક શિલા ઉપર નિવાસ કરે છે. કોઈ સ્વામીજી કહે છે કે એ વખતે વર્ષા ઋતુ ચાલુ થાય છે. વર્ષા ઋતુનું વર્ણન છે આમાં થોડી ચોપાઈમાં. કોઈ એવો કવિ નથી કે જે વર્ષા ઋતુનું વર્ણન કર્યા વગર રહી શક્યો. ઘન ઘમંડ નભ કર જત થોરા વિજાહી Hare
વાદળી તને વિનવે તે ઘડી નાચી રે રંગ મોરલા મારી સૈયરનો સાથ રે તે ઘડી નાચી રે રંગ મોરલા મારી સાહેબીનો સાથ રે તે ઘડી નાચી રે રંગ મોરલા
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એ મને માયા લગાડી રે આત્મન કરજો કલ્યાણ જીવન તોડો આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું એને દીધેલા કોલ તમે ભૂલી ગયા એને દીધેલા ટોલ તમે ભૂલી ગયા દુઃખી માયાને મોહમાં ફસાઈ ગયા દુઃખી માયાને મોહમાં ફસાઈ ગયા એ કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન તોડું રહ્યું તમે ભાવે કાંદીલો ભગવાન જીવન થોડું રહ્યું એ તમે ભાવે ભજીયા ભગવાન જીવન તોડું રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું જીતો જીતો શું ભૂલ્યા તો માન જીવન તોડું રહ્યું જીતો જીતો શું ભૂલ્યા તો માન જીવન થોડું રહ્યું હે પ્રેમચંદના ધર્મ ઉલા પ્રેમચંદના ધર્મ મારા દેહ મારા મારે માવાની મોરલીએ મારા મસડાયા રે માવાની મોરલીએ મારા મસડાયા રે મસડાયા એ મારા મસડાયા એ મારા મસડાયા રે હે પ્રેમચંદના ધર્મ ઉલા પ્રેમચંદના ધર્મ એ દેહ મારા રૂપારે દેહ મારા રૂપારે માવાની મોરલીએ મારા દરાયા રે માવાની મોરલીએ મારા દરાયા રે દરાયા શું કરું શું કરું મારી પાસે મારી મોરલીએ મારા કચડાયા રે માવાની મોરલીએ મારા દરાયા રે દરાયા એ મારા મસડાયા એ મારા દરાયા રે મારા મસડા ઉદમન મિત્ર મારો રાજા રણ છોડ દે એને મને માયા લગાડી રે સાવાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ ભજે મન જાવે રાધે શ્યામ સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 સીતારામ
હેતુ આપી તરત પણ પૂર્ણ થઈ. પ્રભુ રામજી ચિંતા કરે છે કે સીતા ક્યાં બેટા લક્ષ્મણ હજી સુધી પણ સીતાની કોઈ ખોજના સમાચાર નથી આવ્યા. મને તો એમ લાગે છે કે જીવતી હશે કે નહીં. કોઈ પણ યત્ને જીવતી હશે તો હું એને ગમે ત્યાંથી લીલાવીશ. અને ભાઈ સુગ્રીવ પણ આ કાર્યને ભૂલી ગયો અને રાજ મેળવ્યું સ્ત્રી અને રાજ મળવાથી સુગ્રીવ પણ મારા કાર્યને ભૂલી ગયો છે. એટલે લક્ષ્મણજી મહારાજે તરત ઊભા થઈ ધનુષ્ય ઉપાડ્યું, હાથમાં બાણ લીધું અને ભગવાન આ વાત ન કરવાની હોય, સીધે સીધું કામ જ કરવાનું હોય. ભગવાન સમજાવે છે કે તું એને લક્ષ્મણજી કે એક કામ કરો, મોટાને તમે માર્યો, નાનાને હું મારી નાખ્યો. એટલે ભગવાન કે ભય બતાવીને લઈ આવો, ભય બતાવીને લઈ આવો તાર શકાશે. કિષ્કિંધામાં હનુમાનજી મહારાજને થયું તો સુગ્રીવને સમજાવે છે, વાનરો અને ગુલામીને ચારે દિશામાં મોકલી દે છે કે 15 દિવસમાં જે કોઈ નહીં આવે એને મારા તરફથી દંડ મળશે, મૃત્યુદંડ. આવા સમાચાર મોકલાઈ ગયા હોય છે. અને લક્ષ્મણજી કિષ્કિંધાના દરવાજે આવી અને સુગ્રીવને પુકાર કરી છે કે હું હમણાં આ નગરને સળગાવી દઈશ. અંગદ આવે છે, હનુમાનજી મહારાજને સુગ્રીવ કહે છે પ્રભુ હવે તમે કાંઈ કરો. કહ્યું કે ના, તારાને લઈને હનુમાનજી મહારાજ જાય છે, લક્ષ્મણજીને લઈ આવે છે. બંને વચ્ચે સુંદર વાતચીત થાય છે. આ વખતે ચોપાઈમાં એવું આવ્યું છે કે લક્ષ્મણજી મહારાજને પલંગ ઉપર બેસાડ્યા છે. સુગ્રીવને લઈ અને બધા હનુમાનજી મહારાજ, લક્ષ્મણ, અંગદ એ બધા રામ પાસે આવે છે. હનુમાનજી મહારાજ સમજાવે છે કે બધે સમાચાર મોકલાઈ ગયા છે, 15 દિવસમાં બધા જ વાનરો આવી જશે. આવી વાતચીત થતી હોય છે ત્યાં પૃથ્વીમાં બધી જ બાજુથી વાનર અને રીછના ટોળા આવવા લાગે છે. ભગવાન શિવજી કહે છે કે વાનરનું ટોળું મેં જોયું દેવી, વાનર કટક ઉમાવે દેખા, સો મૂર્ખ જો કરન ચહ લેખા. એની ગણતરી કરવા કોઈ ઈચ્છે તો એ મૂર્ખ છે. 18 પદમાં વાનર અને રીછો આવી ગયા. સુગ્રીવે બધાને સમજાવી 4 ટુકડી પાડીને કહ્યું કે તમારે બધાએ ચારે દિશામાં સીતાજીની શોધ કરવા જવાનું છે. મહિના દિવસમાં જો કોઈ નહીં આવે તો એને હું મૃત્યુદંડ આપીશ. 4 ટુકડી પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં રવાના થઈ. ચોથી ટુકડીમાં અંગદ, નલ, નીલ, હનુમાન, જાંબવંત, કેસરીજી એ બધાને સુગ્રીવ સમજાવે છે કે આપણે આપણા સ્વામીની સેવા ભાગરૂપીથી શેરીઓ આવી. સૂર્યનું સેવન કરવું હોય તો પીસથી કરવું જોઈએ. અગ્નિનો આગળથી શેરીઓ આવી, અગ્નિનો આગળથી સેવન કરવું જોઈએ, પણ સ્વામીની સેવા સર્વ ભાવથી કરવી જોઈએ. દેહ ધરે પર યહ ફળ ભાઈ, આ દેહ ધારણ કરવાનું ફળ જે છે કે ભગવાનની સેવા થાય. ચોથી ટુકડીને રવાના કરતી વખતે બધા જ રામને વંદન કરીને નીકળે છે. સૌથી છેલ્લે હનુમાનજી મહારાજ માથું આવે છે. પાછે પવન તને શિરું ના આવા. સૌની છેલ્લે ત્યારે ભગવાન એને પાસે બોલાવે છે. જાની કાજ પ્રભુ નિકટ બોલાવા. ભગવાને પોતાનો હાથ પર હનુમાનજીની માથે રાખ્યો. પરસા શીશ સ્વરૂપ પાની અને પોતાની મુદ્રિકા આપી છે. કીધું કે જો સીતાજી મળે તો એને મારો સંદેશો આપજે. મારો બળ અને વિરહ એ બંને કહેજે. કહી બર વિરહ ભેગી તુમ આયો. ભક્તિ માર્ગમાં મારું વિરહનું વર્ણન કરજે અને જ્ઞાન માર્ગથી મારા બળનું વર્ણન કરજે. અને હનુમાનજીએ સુંદરકાંડમાં બહુ મોટો સંદેશો આપ્યો છે.
ટુકડી રવાના થાય છે. હનુમાનજી પાછળ છે, બધા આગળ છે અને બધાને તૃષા લાગે છે, વ્યાકુળ થાય છે. હનુમાનજીને થયું કે બધા પાણી વિના જીવન ધારણ નહીં કરી શકે. શિખર ઉપર ચડીને જુએ છે તો એક આશ્રમ દેખાણો, એમાં જીવ જંતુ પશુ પક્ષીઓ જતા હોય. હનુમાનજીને એમ થયું કે આ પાણી હશે. ચઢી શિખર ચૌદિશી દેખા તો ભૂમિ વિબર એક કૌતુક દેખા. એક ગુફા હતી ભૂમિમાં, પશુ પક્ષી આવતા જતા હતા. હવે આવી વાત આવી એટલે હનુમાનજી આગળ થઈ ગયા. જ્યારે નીકળ્યા ત્યારે પાછળ હતા પવન પુત્ર. પવન પાછળ હોય એ જ સારું, એટલે પાછળ હતા બધા ધક્કા મારવા માટે. પણ જ્યાં આગળ ગુફામાં પ્રવેશ કરવો હતો તો કોઈની હિંમત ન થઈ. આગળ કઈ હનુમંત લીધા, કઈ થઈ વિદર વિલંબન કીધા. આગળ હનુમાનજી મહારાજ, પાછળ બીજા બધા અંદર જાય છે. સ્વયં પ્રભા નામની તપસ્યા તપસ્યા કરતી હોય છે. એની આજ્ઞાથી ફળ ફૂલ ખાય છે, પાણી પીએ છે અને સ્વયં પ્રભાને આ વાત કરે છે કે મારી સીતાજીની શોધમાં છે. સ્વયં પ્રભાને પણ ખબર પડી ગઈ કે આ ગુફામાં તો પ્રવેશ કરી શકતું નથી. રામના દૂત વગર કોઈ આવી ન શકે. એ સાપ મુક્ત થઈ અને ભગવાનની પાસે જાય છે. આ બધા જ વાતને લેખોને કહ્યું કે તમે આંખો બંધ કરી રાખો, આંખો ખોલશો ત્યારે સમુદ્રને કિનારે હશો અને આપ સીતાને પ્રાપ્ત કરી શકશો. પ્રયત્ન કરજો. સ્વયં પ્રભા ભગવાન પાસે ગઈ. ભગવાને એને બદ્રીવનમાં મોકલી દીધી અને આ બાજુ બધાએ આંખ બંધ કરી અને આંખ ખોલી ત્યાં દરિયાના સમુદ્રના કિનારા પર બધા બેઠા છે. બધાએ આંખ ખોલી નાખી પણ હનુમાનજી મહારાજની આંખ બંધ છે. બધા વિચાર કરે છે કે હવે અવધિ વીતવામાં છે, કામ થયું નથી. અંગત વિચાર કરે છે કારણ કે એ ટુકડીનો નાયક અંગત હોય છે. પઠાઈએ કિમી સબ હિકર નાયક જામવંત કા તું સબ લાયક. પણ પઠાઈએ કિમી સબ હિકર નાયક ટુકડીનો નાયક હોય છે. અફસોસ કરે છે બધા. અંગત કહે કે હું તો અહીંથી જઈશ તો મને સુગ્રીવ મારી નાખશે. આ તો રામને હિસાબે મને એને યુવરાજ બનાવ્યો. બાકી પિતા બદલ પરમાર્થ મોહી, મારા પિતાનું મૃત્યુ થયું મને મારી નાખે. આવી બધી ચર્ચા કરે છે બધા. આ સંપાદી નામનો ગીધ જટાયુનો ભાઈ એ ગિરિકંદરામાં આ ચર્ચા સાંભળે છે અને બહાર આવે. સંપાદી અને જટાયુ બે ભાઈ હોય છે અને નાનપણમાં એવી સ્પર્ધા કરે છે કે આપણે સૂર્ય સુધી આપણે આપણું ઉડાન ભરીએ. બે જાય છે. જટાયુ નાનો, સંપાદી મોટો. હવે સૂર્યની જેમ જેમ નજીક જવા લાગ્યા એટલે એકદમ તાપ વધવા લાગ્યો અને એ વખતે પોતાના નાનો ભાઈ જટાયુ તેજ સહન ન કરી શક્યો એટલે પાછો આવ્યો. પણ હકીકત એ હતી કે સંપાદીએ પોતાની પાંખોની નીચે જટાયુ રાખ્યો. બે ઉડી જતા હતા એટલે તાપ વિશેષ સંપાદીને લાગ્યો, જટાયુને ન લાગ્યો. જટાયુ તે સહન ન કરી શક્યો એટલે આવ્યો અને આને કીધું હું તો અભિમાની એટલે સૂર્યની નજીક ગયો, મારી પાંખો પડી ગઈ અને હું અહીંયા આવીને કહ્યું. ચંદ્રમા નામના મુનિએ મને કીધું કે ત્રેતાયુગમાં રામ મનુષ્ય અવતાર ધારણ કરશે, એની પત્નીનું અપહરણ થશે અને ભગવાનની ફોજમાં દૂત મોકલશે. એને જોઈ તારી પાંખો બધી આવી જશે. સંપાદી આ રીતે ત્યાં નિવાસ કરતો હોય છે. પાંખ નથી એટલે કોઈ શિકાર નતો થઈ શકતો. ઘણા દિવસથી ભૂખ્યો હતો તો વિચાર કરે છે કે આ જે સમય કે ભક્ષણ કરવું, દિન બહુ ચલે આહાર બિન મરવું. એટલા દિવસોથી મને ભરપૂર આહાર મળ્યો નથી અને બધા જ વાંદરાનું ભોજન કરી અને હું મારી ક્ષુધાને શાંત કરીશ. આ બધું બધી જ વાંદરાની ટુકડી છે. પછી વિચાર કરે છે કે આપણે એક કામ કરીએ. જો સીતાજી શોધ ન થાય તો આપણે ઉપવાસ પર બેસી જઈએ. આ બધી જ વાતો સંપાદી સાંભળે એટલે એને એમ થયું કે આપણે હવે શિકાર કરવાની ઉતાવળ નથી. આ બધા ઉપવાસ પર બેઠા જ છે. 2-4 દિવસ પછી, 5 દિવસ પછી એક ના પ્રાણ જવાના જ છે. તેમ ધીમે ધીમે હું મારું ભોજન એમાંથી મેળવતો રહીશ. સંપાદી વિચારે
હવે સંપાદીને ધીમે ધીમે નજીક આવતો જોયો ને તો બધા ડરી ગયા. કારણ કે મુશ્કેલી એ વખતે અંગદ એમ કહે છે, સંપાદીને જોયો એટલે એને જટાયુ યાદ આવ્યું કે આપણા કરતા તો જટાયુ સારું હતું. ભગવાનના કાર્યમાં કોઈ કામ લાગ્યો, ભગવાનના કાર્ય માટે જટાયુએ જીવ આપી દીધો, ધન્ય છે. સંપાદી જટાયુનું નામ સાંભળીને પૂછે છે, પેલા તો ખાવાનું વિચાર હતો, ભાઈ જટાયુને શું કથા તમે સાંભળ્યું, હમણાં વાત કરતા હતા, બધી કથા કરી તો કીધું કે મારો ભાઈ છે, મારે એને શ્રદ્ધાંજલિ આપી છે, મને સમુદ્રના તીરે લઈ જાઓ. કારણ કે 40 શબ્દો નતો પાર કર્યો કે ત્યાં લઈ ગયા, પોતાના ભાઈને તિલાંજલિ આપી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પછી પાછા આવે છે ત્યારે સંપાદી કહે છે કે એક કામ કરો, આ જુઓ તમને જોઈ મારી પાંખો નવી આવી ગઈ છે, આ ભગવાનનો પ્રતાપ છે, આ પ્રયત્ન કરો, આપ આપના કાર્યમાં સફળ થશો. ત્રિકૂટ પર્વત ઉપર એક લંકા નામની નગરી છે, તેમાં સોપાટિકા છે, ત્યાં સીતાજી બેઠા છે. મારી દ્રષ્ટિ વિશાળ છે એટલે હું જોઈ શકું છું, પણ તમે જોઈ શકતા નથી. તમારામાંથી કોઈ જો સોયોજન સમુદ્ર પાર કરી શકે તો એ ભગવતીના દર્શન કરી શકે. હું વૃદ્ધ થયો છું એટલે તમને કંઈક સહાયતા કરીશ, આમ કહી સંપાદી એની ગુફામાં જાય છે અને બધા વિચાર કરે છે કે શું કરવું. બધા પોતાનું બળ કહે છે કે હું આટલા દૂર જઈ શકું, પછી સમુદ્રમાં પડી જાઉં, કોઈ તો 10 યોજન સુધી જઈ શકું, કોઈ તો 50 યોજન સુધી જઈ શકું. અંગદ કે હું જઈ તો શકું 100 યોજન, પણ પાછા આવવામાં શંકા છે. કે શંકામાં ઘણી બધી વાતો છે, શું કામ શંકા છે, પણ જાંબવંતી કહે છે કે તમે નાયક છો એટલે ન જોઈ શકો. ત્યારે જાંબવંત કહે છે કે હવે હું વૃદ્ધ થયો છું, નકર જ્યારે બલીને જ્યારે ભગવાને બાંધ્યો અને ભગવાને પોતાની કાયાને વધારી 3 ડગલામાં જ્યારે પૃથ્વી માપી, વામન અવતાર બલિ બાંધત પ્રભુ બાંધ્યો સોતન પરની દાસ. વિશાળ શરીરની મેં જે ઘડીમાં 7 પ્રદક્ષિણા કરી હતી, ઉભય ઘડીમાં હૃદયની 7 પ્રદક્ષિણ થાય, પણ હવે હું જઈ શકું નહીં. હવે આ બધી જ ચર્ચા થતી હતી ને ત્યાં સુધી હનુમાનજી મહારાજે આંખ ખોલી દીધી. સ્વયં પ્રભાએ જે આંખ બંધ કરવાનું કીધું, બધાએ ખોલી દીધું, બધા સમુદ્ર કિનારે આવી ગયા. હનુમાનજી મહારાજની આંખ બંધ કરી. ત્યારે જાંબવંતજી મહારાજ હનુમાનજી પાસે જાય છે અને એનું બળને જાગૃત કરવા માટે માણસને પ્રસિદ્ધ ચોપાઈ કહી છપતી સુમનુમાના સાચુ સારી રહે નિષ્ણાત છો. જગતમાં એવું ક્યું કાર્ય છે કે જે તમારાથી ન થઈ શકે? અને મારુતિ સાંભળો, રામકારી માટે જ આપણો અવતાર થયો છે અને રામકારી માટે અવતાર થયો છે એ સાંભળી અને હનુમાનજી મહારાજનું શરીર વધવા લાગ્યું. કામ કાજ લગી પર્વતોનો રાજા હતો એમ હનુમાનજી મહારાજનું શરીર વધવા લાગ્યું. જામવંત પૂછે છે કે જામવંત મને બતાવો મારે શું કરવાનું છે? આ સમુદ્ર ઓળંગવાનો છે ને બીજું શું કરવાનું છે? મેં તો હું બધું પૂરું કરીને આવીશ. તમે કદાચ એમ કહેતા હોય તો આખી લંકા નગરીની જમીનમાં જે આમ બહાર કાઢીને હાથમાં એક પડી આવું, એટલે તો રાવણને બાંધીને લઈ આવું. જામવંતે કીધું હનુમાન આપણે શું વિશેષ નથી કરવાનું છે, આપણે ત્યાં જઈ માતાજી ને મળવાનું છે, પ્રભુનો સંદેશો આપવાનો, માતાજી કોઈ સંદેશો આપે તો લઈ આવવાનો, બની શકે તો લંકાની વ્યૂહરચના
જોઈ આવવાની છે. આપણે યશ કરવા જાય ત્યારે કામ લાગે. બસ બાકી તો બધું જ ભગવાન કરશે. કપિશેન સંગ સંહારી નામ સીતૈયા વિહરે ત્રિલોક પાવન સુંદર આક્રમણ કરશે અને ભગવાનના યશની સાથે આપણો યશ પણ ગવાશે. ગોસ્વામીજી કહે છે કે આ કથા જે ગાશે સાંભળશે એને ભગવાન પરમપદની પ્રાપ્તિ કરાવશે. આશીર્વાદ આપી અને ચોથું પુષ્પ કિષ્કિંધા કાંડ ગોસ્વામીજી સમાપ્ત કરે છે. તેથી શ્રી રામચરિતમાનસે સકલ કલ્પનું વિધ્વંસરે ચતુર્થ સોપાન શ્રી રામચંદ્ર ભગવાન રામની વંદના જે શાંત છે, જે શાશ્વત છે, અપ્રમેય. બીજા મંત્રમાં ગોસ્વામીજી ભગવાનની પાસે માગણી કરે છે. કેવી માગણી કરે છે કે મારા હૃદયમાં કોઈ મને માંગવાનું મન જ ન થાય, કોઈ મારા મનમાં કામના જ ન રહે. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયેશ્વરી સત્ય કહું છું, પણ મને આપની ભક્તિ આપો. અને એક એવી ભક્તિ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે કામાદિદોષરહિતમ કુર્માન સંચ. અનપાયેલી ભક્તિ, નિર્ભરા ભક્તિની માગણી ત્રીજા મંત્રમાં. ત્રીજા મંત્રમાં હનુમાનજીની વંદના માલિની છંદમાં. પહેલો શાર્દુલ વિકૃત છંદ છે મંત્ર. બીજો વસંત તિલકા છંદમાં છે. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે રસ્ય મંગલામ ભગવાન કિલાંતરાત્મા ભક્તિં પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ કામાદિદોષરહિતમ કુર્માન સંતર. પેલો શાર્દુલ વિકૃત છંદ છે. આ આપણે જોઈએ વસંત તિલકા છે, જે છંદમાં સકરાદી સ્તુતિ આવે છે ચંદી ભાગમાં એ, અને આ માલિની છે.